ચારથી શરૂઆત કરીએ તો આજે ધોરણ 12 નું પરિણામ છે જે જાહેર થઈ ગયું છે, પરંતુ બીજી બાજુ નબળા પરિણામ પર મંત્રીનો અજીબોગરીબ જવાબ સાંભળવા મળ્યો છે। 10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પર તેઓ ગૌરવ અનુભવી રહ્યા છે। મંત્રી કુબેર ડિંડોરે નબળા પરિણામને સારું ગણાવ્યું છે। રાજ્યમાં ઓછા પરિણામવાળી સ્કૂલની સંખ્યામાં વધારો થયો છે। ઓછા પરિણામવાળી સ્કૂલો વધતા શિક્ષણ મંત્રી ખુશ થયા છે। જો કે ભણશે ગુજરાતની આપણે વાતો તો કરી રહ્યા છીએ, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આજે પરિણામ પણ જાહેર થયું છે, પરંતુ જ્યારે પરિણામની જાહેરાત ખુદ કુબેર ડિંડોર કરી રહ્યા હતા ત્યારબાદ પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો કે જે 10%થી ઓછા પરિણામવાળી શાળા છે જે ગત વર્ષ કરતા આ વર્ષે વધી ગઈ છે, એના ઉપર કુબેર ડિંડોરે એવું કહ્યું કે સારી વાત છે। ગયા વખતનો જે માસ હતો એ કદાચ કોરોનાની અસરથી એ સમય મર્યાદામાં જે વિદ્યાર્થીઓ 10માંથી 11-12માં આવ્યા હશે એટલે થોડું પરિણામ ઘટ્યું હશે એવું માનું છું, પણ વિદ્યાર્થીઓ સરસ તૈયારી કરી છે એટલે પરિણામ વધ્યું છે। પરિણામ 10% કરતા ઓછી શાળાઓની સંખ્યા વધી છે એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતા ઓછું રિઝલ્ટ આવ્યું એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતા શાળાની વધી છે, આનંદની બાબત છે આપણા ગુજરાત માટે, આપણા બધાના માટે। એમણે તૈયારી કરી છે, વિદ્યાર્થીઓ તૈયારી કરી, શિક્ષક મિત્રોએ તૈયારી કરી હશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જ્યારે સવાલ તમે કર્યો મેં સાંભળ્યું કુબેર ડિંડોરને, એમણે કહ્યું કે આ સારી વાત છે કે 10% કરતા જે ઓછું પરિણામ આવ્યું છે એ શાળાઓમાં વધારો થયો છે। જો બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું જે પરિણામ આજે જાહેર થયું છે એ પરિણામમાં સરકાર અને શિક્ષણ વિભાગ કહે છે કે શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે, પરંતુ આ પરિણામ એની ચાડી ખાય છે। ધોરણ 12ની અંદર બંને વિષયોની અંદર એટલે કે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની અંદર 12માં જે 10% કરતાં ઓછા પરિણામવાળી શાળાઓ છે એ શાળાઓની સંખ્યામાં વધારો થયો છે। સામાન્ય રીતે શિક્ષણની ગુણવત્તા જો સુધરી હોય તો એ ઘટાડો થવો જોઈએ, એના બદલે આ શાળાઓની સંખ્યામાં વધારો થયો છે। સરકારે જે આંકડા જાહેર કરેલા છે એ પ્રકારે ધોરણ 12માં 10%થી ઓછી પરિણામવાળી શાળાઓ 27 છે, 2024માં 27 હતી, તે વધી અને લગભગ વધી છે। એ જ પ્રકારે સામાન્ય પ્રવાહમાં પણ 17થી વધી અને 21 શાળાઓ આ પ્રકારની થઈ છે। જો કે શિક્ષણ મંત્રીનું કહેવું છે કે અમે બોર્ડના પેપરમાં સરળીકરણ કર્યું છે, MCQમાં વધારો કર્યો છે અને એના કારણે આ સારું પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકોને અભિનંદન આવે છે। નંબર ઓફ સ્કૂલ વધી છે કે જેનું પરિણામ ખરાબ છે એમાં સુધારવાના બદલે શિક્ષણ મંત્રી એમને ક્યાંક પ્રોત્સાહન આપી રહ્યા હોય એ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રીનો ક્યાંક સમજફેર હોઈ શકે છે, પરંતુ એ તો શિક્ષણ મંત્રી છે। આ પ્રકારની સ્થિતિ કેવી રીતે ચાલે? 10% કરતાં ઓછા પરિણામની શાળાઓ વધે છે એને શિક્ષણ મંત્રી ગૌરવતાથી લઈ રહ્યા છે અને કહે છે કે આ સારી બાબત છે કે પરિણામમાં સુધારો થયો છે। આભાર માહિતી માટે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આજે જ્યારે પરિણામની જાહેરાત કરતા હતા ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે 10%થી ઓછા પરિણામવાળી શાળાઓ છે જેની સંખ્યામાં વધારો થયો છે, તેમના ઉપર તેમણે શું કહ્યું, ફરી એકવાર સાંભળીએ। ગયા વખતનો જે માસ હતો એ કદાચ કોરોનાની અસરથી એ સમય મર્યાદામાં જે વિદ્યાર્થીઓ 10માંથી 11-12માં આવ્યા હશે એટલે થોડું પરિણામ ઘટ્યું હશે એવું માનું છું, પણ વિદ્યાર્થીઓ સરસ તૈયારી કરી છે એટલે પરિણામ વધ્યું છે। પરિણામ 10% કરતાં ઓછી શાળાઓની સંખ્યા વધી છે એટલે એ શાળાઓ અપગ્રેડ થઈ છે કે 10% કરતાં ઓછું રિઝલ્ટ આવ્યું એ સારી બાબત છે કે સંખ્યા 10% કરતાં શાળાની વધી છે, આનંદની બાબત છે આપણા ગુજરાત માટે, આપણા બધાના માટે। એમણે તૈયારી કરી છે, વિદ્યાર્થીઓ તૈયારી કરી, શિક્ષક મિત્રોએ તૈયારી કરી હશે। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને સાંભળ્યા જે કહી રહ્યા છે કે 10%થી ઓછું પરિણામ જે શાળાઓમાં આવ્યું છે તે શાળાઓ 2024માં હતી એના કરતાં 2025માં વધી ગઈ છે અને એ ખૂબ સારી વાત છે। કોંગ્રેસના નેતા મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કુબેર ડિંડોરનું નિવેદન આપે સાંભળ્યું હશે, કહી રહ્યા છે કે 10% કરતાં ઓછી પરિણામવાળી જેટલી શાળાઓ છે તેમાં વધારો થયો છે, સારી બાબત છે, કઈ રીતે જોઈ રહ્યા છો? સમગ્ર બાબતે આજ તો સંદેશના માધ્યમથી ગુજરાતમાં હજારો બાળકો સુંદર પરિણામ લાવ્યા છે। તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોંગ્રેસ પક્ષ વતી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું। પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો રિઝલ્ટમાં સ્પષ્ટ દેખાય છે 10% કરતાં ઓછા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઉમેરો થયો છે। આપણી માટે ચિંતાનો વિષય છે। હું એમ નથી કહેતો કે 100% આવે, પણ સૌથી મોટી રમત જે કરવામાં આવી આખા પરિણામમાં એ
0% ધરાવતી પરિણામની પેલા શાળા આવતી હતી, એ શાળાઓનું કોલમ જ કાઢી નાખવામાં આવ્યું છે. તમે બુકલેટ જુઓ વિજ્ઞાન પ્રવાહની અને આની સાથે સાથે વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, A2 ગ્રેડમાં પણ ઘટાડો થયો છે, A1 ગ્રેડમાં તો મોટા પાયે ઘટાડો થયો. એટલે આપણે શિક્ષણની ક્વોન્ટિટીની સામે ક્વોલિટી એજ્યુકેશન એની બાબતની પણ આજે ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય ચર્ચા ન કરે અને શિક્ષણ મંત્રી શ્રી ઉડાવ જવાબ આપે એ વ્યાજબી નથી. પણ આજે પુનઃ હું આપના માધ્યમથી સંદેશના માધ્યમથી ગુજરાતના શપથના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પણ પાઠવું છું. આભાર, આપ અમારી સાથે જોડાયા. તો આજે ધોરણ 12 નું પરિણામ આવ્યું છે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં સૌથી વધારે પરિણામ બનાસકાંઠા જિલ્લાનું આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું છે. જ્યારે 10%થી ઓછું પરિણામ છે એવી શાળાઓમાં ગત વર્ષ કરતાં વધારો થયો છે. ગત વર્ષે 19 શાળાઓ એવી હતી જેમાં 10%થી ઓછું પરિણામ હતું, પરંતુ હવે એ સંખ્યામાં વધારો થયો છે અને 21 સુધી પહોંચી ગઈ છે.